શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આગળના અધ્યાયમાં આપણે જોઈ ગયા કે બ્રહ્માજી અને વિષ્ણુજીના આગ્રહને વશ થઈ શિવજીએ લગ્ન માટે પોતાની સંમતિ પ્રદાન કરી. આ બાજુએ સતીએ આસો માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ઉપવાસ કરીને ભક્તિભાવથી સર્વેશ્વર શિવનું પૂજન કર્યું. આ રીતે નંદાવ્રત પૂર્ણ થવાથી નવમી તિથિએ દિવસમાં ધ્યાન મગ્ન થયેલી સતીને ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યા. ભગવાન શિવનો શ્રી વિગ્રહ સર્વાંગ સુંદર અને ગૌરવર્ણનો હતો. એમને 5 મુખ હતા અને પ્રત્યેક મુખે 3 નેત્ર હતા. ભાલ પ્રદેશમાં ચંદ્ર શોભી રહ્યો હતો. એમનું ચિત્ત પ્રસન્ન હતું. કંઠમાં નીલ ચિહ્ન દ્રષ્ટિગોચર થઈ રહ્યું હતું. શિવજીને 4 ભુજાઓ હતી. એમના હાથમાં ત્રિશૂલ, બ્રહ્મ કપાલ, વર તથા અભય મુદ્રાઓ ધારણ કરી હતી. ભસ્મમય અંગરાગથી એમનું સમગ્ર શરીર ઉદ્ભાસિત થઈ રહ્યું હતું. ગંગાજી એમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા. એમના બધા જ અંગો ખૂબ જ મનોહર હતા. શિવજી મહાન લાવણ્યના ધામ જણાતા હતા. એમના મુખ કરોડો ચંદ્રમા સમાન પ્રકાશમાન અને આહ્લાદજનક હતા. શિવજીની અંગ કાંતિ કરોડો કામદેવનો જાણે તિરસ્કાર કરી રહી હતી અને એમની આકૃતિ સ્ત્રીઓ માટે સર્વથા પ્રિય હતી. સતીએ આવા સૌંદર્ય માધુર્યયુક્ત પ્રભુ મહાદેવજીને પ્રત્યક્ષ જોઈને એમના ચરણોમાં વંદના કરી. એ સમયે સતીનું મુખ લજ્જાથી નમેલું હતું. તપસ્યાના પુંજનું ફળ પ્રદાન કરવાવાળા મહાદેવજી એમને માટે કઠોર વ્રત ધારણ કરનારી સતીને પત્ની બનાવવાને માટે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હતા. જગદીશ્વર મહાદેવજી સતીના મનોભાવને જાણતા હતા. છતાં પણ એમની પાસેથી સાંભળવા માટે મહાદેવજીએ સતીને કહ્યું, હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર દક્ષ નંદિની, હું તમારા આ વ્રતથી અત્યંત પ્રસન્ન છું. તેથી કોઈ વરદાન માંગો. તમને જે કાંઈ અભિષ્ટ હશે એ જ વરદાન આપીશ. પરંતુ સતી લજ્જાને આધીન થઈ ગયા હતા. તેથી એમના હૃદયમાં જે વાત હતી એને એ સ્પષ્ટ શબ્દોમાં કહી ન શક્યા. એમનો જે ઈચ્છિત મનોરથ હતો તે લજ્જાથી આચ્છાદિત થઈ ગયો હતો. પ્રાણવલ્લભ શિવનું પ્રિય વચન સાંભળીને સતી અત્યંત પ્રેમમાં મગ્ન થઈ ગયા. આ વાતને જાણીને ભક્ત વત્સલ ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થયા અને શીઘ્રતાપૂર્વક વારંવાર કહેવા લાગ્યા, વરદાન માંગો, વરદાન માંગો. સત્પુરુષોના આશ્રયભૂત અંતર્યામી શંભુ સતીની ભક્તિને વશીભૂત થઈ ગયા. ત્યારે સતીએ પોતાની લજ્જાને રોકીને મહાદેવજીને કહ્યું, હે વરદાન પ્રદાન કરનારા પ્રભો, મને મારી ઈચ્છાને અનુસાર એવું વરદાન આપો જે કદી ટળી ન શકે. ભક્ત વત્સલ ભગવાન શંકરે જોયું કે સતી પોતાની વાત પૂરી કહી શકતા નથી. ત્યારે શંભુ બોલ્યા, હે દેવી, તમે મારા ભાર્યા થઈ જાઓ. પોતાના ઈચ્છિત ફળને પ્રગટ કરનાર એમના આ વચનો સાંભળીને આનંદ મગ્ન થયેલા સતી ચૂપચાપ ઊભા રહી ગયા, કેમ કે તે મનોવાંછિત વરદાન મેળવી ચૂક્યા હતા. પછી દક્ષ કન્યા સતી પ્રસન્ન થઈને બંને હાથ જોડીને મસ્તક નમાવીને ભક્ત વત્સલ શિવને વારંવાર કહેવા લાગ્યા, હે દેવાધિદેવ મહાદેવ, હે પ્રભુ, હે જગતપતે, આપ મારા પિતાને કહીને વૈવાહિક વિધિથી મારું પાણી ગ્રહણ કરો. સતીની આ વાત સાંભળીને ભક્ત વત્સલ મહેશ્વરે પ્રેમથી સતીનો વિવાહ પ્રસ્તાવ સ્વીકાર કર્યો. ત્યારબાદ દક્ષ કન્યા સતી પણ ભગવાન શિવને પ્રણામ કરીને ભક્તિપૂર્વક વિદાય માંગી
આનંદથી યુક્ત થઈને સતી માતા પાસે પહોંચી ગયા. આ બાજુ ભગવાન શિવ પણ હિમાલય પર પોતાના આશ્રમમાં પ્રવેશીને દક્ષ કન્યા સતીના વિયોગથી થોડું કષ્ટ અનુભવ્યું અને એમનું જ ચિંતન કરવા લાગ્યા. ત્યારબાદ મનને એકાગ્ર કરીને લૌકિક ગતિનો આશ્રય લઈને ભગવાન શંકરે મનમાં ને મનમાં જ બ્રહ્માજીનું સ્મરણ કર્યું. ત્રિશૂલધારી મહેશ્વરના સ્મરણ કરવાથી એમની સિદ્ધિથી પ્રેરિત થઈને બ્રહ્માજી તરત જ શિવજીની સામે જઈને ઊભા રહ્યા. બ્રહ્માજીની સાથે માતા સરસ્વતી પણ શિવજી સમક્ષ ઉપસ્થિત થયા. ત્યારબાદ શંભુએ કહ્યું, હે બ્રહ્માજી, હું જ્યારથી વિવાહના કાર્યમાં સ્વાર્થ બુદ્ધિ કરી બેઠો છું ત્યારથી જ હવે મને આ સ્વાર્થમાં જ સ્વત્વ જેવું પ્રતીત થાય છે. દક્ષ કન્યા સતીએ બહુ ભક્તિથી મારી આરાધના કરી છે. એના નંદાવ્રતના પ્રભાવથી મેં એમને અભિષ્ટ વરદાન આપવાની ઘોષણા કરી. સતીએ શિવજી પાસે વરદાન માંગ્યું કે તમે મારા પતિ થઈ જાઓ અને મારા પિતાને સૂચિત કરીને વૈવાહિક વિધિથી મારું પાણી ગ્રહણ કરો. એમની ભક્તિથી સંતોષ થવાને કારણે શિવજીએ એમનો એ અનુરોધ પણ સ્વીકારી લીધો. ત્યારબાદ સતી પોતાની માતાને ઘેર ચાલ્યા ગયા. હવે તમે મારી આજ્ઞાથી દક્ષને ઘેર જાઓ અને એવો યત્ન કરો કે જેથી પ્રજાપતિ દક્ષ શીઘ્ર જ મને પોતાની કન્યાનું દાન કરે. શિવજીની આ પ્રકારની આજ્ઞા મળવાથી બ્રહ્માજી કૃત્ય અને પ્રસન્ન થઈ ગયા અને ભક્ત વત્સલ વિશ્વનાથને કહેવા લાગ્યા, હે ભગવાન, હે શંભો, આપે જે કાંઈ કહ્યું છે એ ઉપર સારી રીતે વિચાર કરીને અમે લોકોએ પહેલાંથી જ સુનિશ્ચિત કરી લીધું છે. એમાં મુખ્યતઃ દેવતાઓનો પણ અને મારો પણ સ્વાર્થ છે. દક્ષ સ્વયં જ આપને પોતાની પુત્રી પ્રદાન કરશે, પરંતુ આપની આજ્ઞાથી હું પણ એમની સામે આપનો સંદેશ કહી દઈશ. મહાદેવજીને આવું કહીને બ્રહ્માજી અને માતા સરસ્વતી અત્યંત વેગશાળી રથ દ્વારા દક્ષને ઘેર પહોંચી ગયા. આ બાજુ સતી પિતા દક્ષના ઘેર પરત આવ્યા. તપસ્યા કરીને મનોવાંછિત વરદાન મેળવીને સતી જ્યારે ઘેર પરત આવ્યા ત્યારે ત્યાં એમણે માતા પિતાને પ્રણામ કર્યા. સતીએ પોતાની સખીને તેમજ માતા પિતાને તપસ્યા સંબંધી સર્વ સમાચાર ગયા. સખીએ સૂચિત કરી દીધું કે સતીને મહેશ્વર પાસેથી વરદાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાન શિવજી સતીની ભક્તિથી બહુ જ સંતુષ્ટ થયા છે. સતીના મોઢેથી સર્વ વૃત્તાંત સાંભળીને માતા પિતાને ઘણો આનંદ થયો અને એમણે મહા ઉત્સવ કર્યો. ઉદાર એવા દક્ષ અને એમની પત્ની વીરણીએ બ્રાહ્મણોને એમની ઈચ્છા અનુસાર દ્રવ્ય આપ્યું, તેમજ અન્યોન્ય અંધ અને દીનજનોને પણ ધન વહેંચ્યું. પ્રસન્નતા વધારનારી પોતાની પુત્રી સતીને હૃદય સરસી ચાપીને માતા વીરણીએ સતીના મસ્તકે ચુંબન કર્યું અને આનંદ મગ્ન થઈને એની વારંવાર પ્રશંસા કરી. ત્યારબાદ કેટલોક સમય વ્યતીત થઈ ગયો ત્યારે ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ એવા દક્ષ ચિંતામાં પડ્યા કે હું મારી પુત્રીનો વિવાહ ભગવાન શંકર સાથે કેવી રીતે કરું. મહાદેવજી પ્રસન્ન થઈને આવ્યા હતા, પરંતુ એ તો કૈલાસે ચાલ્યા ગયા. હવે મારી પુત્રીને માટે પુનઃ અહીં કેવી રીતે આવશે? જો કોઈને શીઘ્ર જ ભગવાન શિવની પાસે મોકલી આપીએ તો પણ ઉચિત જણાતું નથી, કેમ કે જો આ રીતે અનુરોધ કરવા છતાં પણ શિવજી મારી પુત્રીને ગ્રહણ ન કરે તો મારી યાચના નિષ્ફળ થઈ જશે. આ પ્રકારની ચિંતામાં પડેલા પ્રજાપતિ દક્ષની સામે બ્રહ્માજી અને સરસ્વતીજી ઉપસ્થિત થયા. દક્ષી પોતાના પિતા બ્રહ્માજીને આવેલા જોઈને પ્રણામ કરીને વિનિત ભાવથી ઊભા રહ્યા અને બ્રહ્માજીને યથાયોગ્ય આસન આપ્યું. દક્ષી બ્રહ્માજીને એમના આગમનનું કારણ પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને કહ્યું કે ભગવાન શંકરે તમારી પુત્રીને પ્રાપ્ત કરવાને માટે નક્કી જ મને તમારી પાસે મોકલાવ્યો છે. આ વિષયમાં જે શ્રેષ્ઠ કામ હોય એનો નિશ્ચય કરો.
જેવી રીતે સતીએ વિવિધ પ્રકારના ભાવોથી તથા સાત્વિક વ્રત દ્વારા ભગવાન શિવની આરાધના કરી છે, એવી જ રીતે શિવજી પણ સતીની આરાધના કરે છે. તેથી હે દક્ષ, ભગવાન શિવને માટે જ સંકલ્પિત અને પ્રગટ થયેલ પુત્રીને તમે અવિલંબ એમની સેવામાં સોંપી દો. આનાથી તમે કૃતકૃત્ય થઈ જશો. શિવજીને માટે જ ઉત્પન્ન થયેલી તમારી આ પુત્રી એમના હાથમાં આપી દો. આ સાંભળતા જ પ્રજાપતિ દક્ષને બહુ હર્ષ થયો અને પ્રજાપતિ દક્ષે એમાં પોતાની સંમતિ પ્રદાન કરી. ત્યારબાદ બ્રહ્માજી હર્ષિત થઈને ત્યાંથી રવાના થયા અને જ્યાં લોક કલ્યાણમાં તત્પર રહેનારા ભગવાન શિવ ખૂબ જ ઉત્સુકતાથી બ્રહ્માજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યાં જઈ પહોંચ્યા. આ બાજુ પ્રજાપતિ દક્ષ પત્ની અને પુત્રી સહિત પૂર્ણ કામ થઈ ગયા. એટલા સંતુષ્ટ થયા કે જાણે અમૃત પીને ધરાઈ ગયા હોય. ઓમ વ્યોમકેશાય નમઃ. ઓમ ચારુવિક્રમાય નમઃ. ઓમ ભૂતપતયે નમઃ.